ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 લેક્ચર નંબર 6માં બોહરના પરમાણુ મોડલ વિશે આપણે સમજવાનું છે. હવે બોહરના પરમાણુ મોડલ પર જતાં પહેલાં મેં તમને એવી સ્પષ્ટતા કરી દઉં કે હમણાં પહેલાં થોમ્સને પર પરમાણુ મોડલ આપેલું હતું, જેમાં ઘણી બધી મર્યાદા હતી. ત્યાર પછી રુથરફોર્ડે આપ્યું, જેમાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણના લીધે એમાં મર્યાદા નિર્માણ થઈ. અને ત્યાર પછી જે છે હવે જે છે એ બોહરે પરમાણુ મોડલ રજૂ કર્યું છે. હવે બોહરના પરમાણુ મોડલમાં બોહરે એવું જોયું કે મોટા માપક્રમની ઘટના સમજાવવા માટે વિદ્યુત ચુંબકીય વાત સફળ જાય છે, પરંતુ નાના પરમાણુના માપક્રમની પ્રક્રિયાઓ માટે તે લાગુ પાડી શકાતો નથી. મતલબ કે આ જે વિદ્યુત ચુંબકીય વાત જે છે એ કુદરતમાં થતી ઘણી મોટી ઘટનાઓ એટલે કે ઘણા મોટા માપક્રમો માટે જે છે આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. હવે ઘણા મોટા માપક્રમો એટલે કે જેટલા પણ ઇલેક્ટ્રોનિક સાધનો છે, બરાબર, જેના સાથે વિદ્યુત ચુંબકીય ઘટના સંકળાયેલી છે એને તમે સરળતાથી સમજાવી શકો છો. પણ જ્યારે આ જ વસ્તુ પરમાણુને લગતું હોય, બરાબર, તો એ પરમાણુના માપક્રમને સમજાવવા માટે લાગુ પાડી શકાતો નથી. પ્રચલિત યંત્રશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતના જુદા પડતા ખ્યાલોની અને પરમાણુ બંધારણ અને તેના પરમાણુ વર્ણપટ સાથેનો સંબંધ સમજાવવા માટે આ જરૂરી બને છે. તો આપણે એવું કહી શકીએ કે બોહરનું પરમાણુ મોડલ જે છે એમાં પ્રચલિત યંત્રશાસ્ત્રનો અને વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતોથી જુદા પડતા ખ્યાલો દ્વારા તમારું પરમાણુ બંધારણ, પરમાણુનું વર્ણપટ, બરાબર, આ બધું સમજાવવા માટે, બરાબર, આ બે શાસ્ત્રનો ઉપયોગ થાય છે. તો ધ્યાન રાખજો, પરમાણુ બંધારણ અને પરમાણુનું વર્ણપટ સમજાવવા માટે જે છે એમણે કયા સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો? તો પ્રચલિત યંત્રશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકત્વ સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો. અને ધ્યાન રાખજો, આ બંને અલગ અલગ શાખાઓ છે, એટલે કે અલગ અલગ બ્રાન્ચીસ છે જેના દ્વારા સમજાવ્યો છે. હવે બોહરે પ્રચલિત શરૂઆતના ક્વોન્ટમ ખ્યાલોની સંયોજિત કરીને 3 અઢીતર્કો આપ્યા. એણે જે છે એ 3 અઢીતર્કો દ્વારા સમજાવેલું છે. હવે આ 3 અઢીતર્કમાં દાખલા તરીકે આપણે પહેલા અઢીતર્ક પર જઈએ, બરાબર. આ 3 અઢીતર્કો છે એ 3 અઢીતર્કો પૈકી આપણે પહેલા અઢીતર્ક પર જો જઈએ તો પહેલા અઢીતર્કમાં બોહરે એવું કીધું છે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય છે ત્યારે એ પોતાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એટલે ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો બરાબર, બોહર પ્રમાણે શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે છે કે જેમાં એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. હવે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી એનો મતલબ એ થાય કે જે તે તમારી કક્ષા છે એ કક્ષાની ઉર્જા શું હશે? નિશ્ચિત હશે. એ નિશ્ચિત ઉર્જા ધરાવતી કક્ષકને આપણે સ્થાયી અવસ્થા અથવા તો સ્થાયી કક્ષા આપણે કહી શકીએ છીએ. તો જરા ધ્યાન રાખજો, પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણનું ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરે છે. તો જરા ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન એવી સ્થાયી કક્ષામાં ભ્રમણ કરે છે કે જે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. હવે આ બાબત વિદ્યુત ચુંબકીય વાદના અનુમાપન કરતાં વિરુદ્ધ છે. કેમ કે વિદ્યુત ચુંબકીય વાદમાં એવું કીધેલું છે કે જ્યારે બી કોઈ વિદ્યુત ભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરે જ છે. પણ અહીંયા તમને બોહરે એવું કીધું છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ પણ કરશે અને એટલે કે પરિભ્રમણ પણ કરશે અને ઉર્જાનું ઉત્સર્જન કરશે નહીં. આ અઢીતર્ક અનુસાર દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં હોઈ શકે છે અને દરેક શક્ય અવસ્થામાં ઉર્જાનું મૂલ્ય ચોક્કસ હોય છે. કેમ કે ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન જ જો ન કરતો હોય તો દરેક કક્ષાની ઉર્જા શું હશે? ચોક્કસ હશે. એટલે ઉર્જાનું મૂલ્ય ચોક્કસ હશે અને આવી ઉર્જા એટલે કે આવી ચોક્કસ ઉર્જા ધરાવતી કક્ષાને આપણે સ્થાયી અવસ્થા કહી શકીએ છીએ. તો મારા પ્રમાણે પહેલો જે અઢીતર્ક છે આપણને ખબર પડી જવો જોઈએ. પહેલા અઢીતર્કમાં આપણને એવું કીધેલું છે કે ઇલેક્ટ્રોન જે છે એવી સ્થાયી કક્ષામાં ભ્રમણ કરે છે કે તે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. બીજી વસ્તુ એ
કે જ્યારે એ ભ્રમણ કરે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન ન કરતો હોય તો એ જે કક્ષામાં ભ્રમણ કરશે એ કક્ષાની ઉર્જાનું મૂલ્ય શું હશે? ચોક્કસ હશે. સેકન્ડ થિંગ, આ અવસ્થાઓ બરાબર, એટલે કે આ ચોક્કસ ઉર્જા ધરાવતી અવસ્થાને આપણે શું કહી શકીએ? સ્થાયી અવસ્થા કહી શકીએ છીએ. એટલે કે આ કક્ષાને આપણે સ્થાયી અવસ્થા ધરાવતી કક્ષકો કહી શકીએ છીએ. હવે આપણે બીજા અઢી તર્ક પર આવીએ. બીજા અઢી તર્કમાં બોહરે એવું કીધું છે કે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે એનું કોણીય વેગમાન, હવે જરા સમજજો, જ્યારે રેખીય ગતિ કરતો હોય ત્યારે રેખીય વેગમાન આવે, જ્યારે વર્તુળાકાર એટલે કે કોણીય ગતિ કરતો હોય ત્યારે શું આવશે? કોણીય વેગમાન આવે. તો ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે એનું કોણીય વેગમાન L બરાબર એ ઓલવેઝ h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંક એટલે n લખી દઈએ તો h/2πના શું હોય છે? પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો જરા ધ્યાન રાખજો, કોણીય વેગમાનનું મૂલ્ય ઓલવેઝ L ઇક્વલ ટુ શું હશે? nh/2π હશે. જ્યાં n જે છે એ તમારી શું છે? પૂર્ણાંક સંખ્યા છે, જેને આપણે 1 2 3 ડેશ 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 લખી શકીએ છીએ. તો આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે કે જેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય છે, જ્યાં h એ પ્લાન્ક અચળાંક છે, જેનું મૂલ્ય 6.625 × 10⁻34 જૂલ છે. આમ કક્ષીય ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન Lનું ક્વોન્ટમીકરણ થયેલું કહેવાશે. જો એમ સમજી લો કે કોણીય વેગમાનનું મૂલ્ય જો ચોક્કસ આવતું હોય તો આપણે એવું કહી શકાય કે કોણીય વેગમાનનું શું થાય છે? ક્વોન્ટમીકરણ થાય છે. તે રીતે ઉર્જાનું મૂલ્ય બી ચોક્કસ મળતું હોય તો આપણે એવું કહી શકીએ કે ઉર્જાનું પણ શું થાય છે? ક્વોન્ટમીકરણ થાય છે, એવું આપણે કહી શકીએ છીએ. તો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન બી શક્ય એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે એનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણકમાં હોય છે. હવે 11મા ધોરણમાં જો તમે ચાક ગતિ જો ભણેલા હોય તો એમાં કોણીય વેગમાનને L વડે દર્શાવેલું, અને L બરાબર સમીકરણ હતું R ક્રોસ P. L ઇક્વલ ટુ સમીકરણ શું હતું? R ક્રોસ P હતું. હવે P બરાબર mv હોય, બરાબર, P બરાબર જે છે આપણું સમીકરણ શું? mv. એટલે R અને P બરાબર mv, તો Lનું સમીકરણ શું આવશે? RmV આવશે. તો L બરાબર તમને RmV અથવા તો mvr પણ લખેલું છે. હવે આપણે ત્રીજા અઢીતર્ક પર આવીએ. ત્રીજા અઢીતર્કમાં આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન જ્યારે એક સ્થાયી કક્ષામાંથી જ્યારે બીજી સ્થાયી કક્ષામાં જશે, એટલે એમ સમજી લો કે ઊંચી ઉર્જાવાળી કક્ષા છે એમાંથી સપોઝ એને નીચી ઉર્જાવાળી કક્ષામાં જવું હોય તો બંને વચ્ચે જે ઉર્જાનો તફાવત હશે ડેલ્ટા E, એટલી ઉર્જાના વિકિરણનું એણે શું કરવા પડશે? ઉત્સર્જન કરવા પડશે. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં જશે ત્યારે બંને કક્ષકોની ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનું એણે ફોટોન સ્વરૂપે શું કરવા પડશે? ઉત્સર્જન કરવા પડશે, જે બોહરનો ત્રીજો નિયમ તમને સમજાવે છે. તો આ અઢીતર્ક જણાવે છે કે ઇલેક્ટ્રોન તેની વિકિરણ ઉત્સર્જિત ન કરતી એક કક્ષામાંથી નિમ્ન કક્ષાની બીજી કક્ષામાં, હવે નિમ્ન કક્ષાની બીજી કક્ષામાં એટલે ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે ઇલેક્ટ્રોન એવી રીતે સંક્રાંતિ કરે છે કે તે ફોટોનનું શું કરશે? ઉત્સર્જન કરશે, એટલે કે ઉર્જાનું ઉત્સર્જન કરશે. અને એ ઉર્જા જે છે પ્રારંભિક અને અંતિમ અવસ્થાની ઉર્જાના તફાવત જેટલી હશે. મતલબ કે એ જે ઉર્જા જે છે જે ફોટોન સ્વરૂપે જશે એ ફોટોન સ્વરૂપે ઉર્જાનું સમીકરણ આવશે hν, અને hν નું મૂલ્ય કેટલું હશે? તો પ્રારંભિક અને અંતિમ અવસ્થાના ઉર્જાના તફાવત જેટલું હશે, એટલે hν ઇક્વલ ટુ EI - EF થશે. હવે આમાં ન્યૂ એટલે કે આવૃત્તિને જો સૂત્ર કરતા બનાવીએ તો ન્યૂ બરાબર EI - EF અપોન શું થશે? h થશે. જરા ધ્યાન રાખજો, અહીંયા ન્યૂ જે છે ફોટોનની આવૃત્તિ છે, EI એ પ્રારંભિક અવસ્થાની ઉર્જા છે, અને EF જે છે એ અંતિમ અવસ્થાની ઉર્જા છે. તો મારા પ્રમાણે આ ત્રણે ત્રણ અઢીતર્ક તમને ખબર પડી જવી જોઈએ. પહેલા અઢીતર્કમાં તમને એવું કીધેલું છે કે પરમાણુ એવી જ કક્ષામાં પરિભ્રમણ કરશે કે જેમાં એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ઉર્જાનું ઉત્સર્જન ન કરે તો આપણે એવું કહી શકીએ કે એવી કક્ષાને આપણે સ્થાયી કક્ષા કહી શકીએ, અને આ કક્ષામાં ઉર્જાનું મૂલ્ય શું રહેશે? અચળ રહેશે. બીજી વસ્તુ, બીજા અઢીતર્કમાં એવું કીધું કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરશે કે જેનું કોણીય વેગમાન h/2πના શું હોય છે? પૂર્ણ ગુણાંકમાં હોય છે. અને ત્રીજા અઢીતર્કની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન એક સ્થિર અવસ્થામાંથી એમની નિમ્ન સ્થિર અવસ્થામાં જ્યારે જવું હોય ત્યારે એ ફોટોન સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરશે, અને આ ઉર્જાનું મૂલ્ય બંને
સ્થિર અવસ્થાઓની એટલે કે બંને પ્રારંભિક અને અંતિમ અવસ્થાના ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનું એ ઉત્સર્જન કરશે, જેનું સમીકરણ આપણે એચન્યુ ઇક્વલ ટુ EI માઇનસ EF વડે દર્શાવી શકીએ, જ્યાં એચન્યુ જે છે ફોટોન છે ઇક્વલ ટુ શું આવશે, તો ફોટોનની ઉર્જા ઇક્વલ ટુ શું આવશે, EI માઇનસ EF આવશે, અને ન્યુને જો સૂત્ર કરતાં બનાવીએ તો EI માઇનસ EF અપોન શું આવશે, H આવશે. અને આ રીતે આપણે ત્રીજો અઢી તર્ક પણ સમજાવી શકીએ છીએ. જરા ધ્યાન રાખજો, આ અઢી તર્ક જે છે એ સાબિતી વગર એને સ્વીકારવાના છે, એટલે તમે મને એવું ન કહી શકો કે આ કઈ રીતે આવ્યું, પણ ધ્યાન રાખજો આ ચેપ્ટરમાં આ ત્રણે ત્રણ અઢી તર્કની સાબિતી આપેલી છે, પણ હમણાં તો આ ત્રણે ત્રણ અઢી તર્ક જે છે આપણે સાબિતી વગર સ્વીકારવાના છે. તો મારા પ્રમાણે આ અઢી તર્ક તમને ધ્યાનમાં રહેશે, જેનું આપણે આના પછીના લેક્ચરમાં આપણે પુનરાવર્તિત કરીશું. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ, પ્લીઝ ઇન્ફોર્મ મી, આઈ વિલ એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.